વાળો આજ જે તમામ ઇન્દ્રિયોથી પર થાય, તમામ ઇન્દ્રિયોને વશ કરે, આનું નામ ગોપી. આજ તમામ ગોપીઓને કૃષ્ણમય બનાવી. બરોબર પૂર્ણિમાનો દિવસ આવ્યો છે. ભગવાન કૃષ્ણ આજ 11 વર્ષ ગાયો, વાછરડા, ગોપીઓ, ગોવાળો આજ ભગવાન મય બન્યા છે. જજો ગોકુળ એટલે ઇન્દ્રિયોનો સમૂહ છે. આ શરીરને ગોકુળ કહેવામાં આવ્યું છે. ઇન્દ્રિયોનો સમૂહ. ગો એટલે ઇન્દ્રિય, કુલ એટલે સમૂહ. જે ઇન્દ્રિયોનો સમૂહ છે એમાં ભગવાન કૃષ્ણ રૂપી તત્વ બિરાજમાન થાય અને પછી એના મય બનવામાં આવે, એનું સ્મરણ કરવામાં આવે. ઈ ગોપી બની શકે જે તમામ ઇન્દ્રિયોથી પર થાય, તમામ ઇન્દ્રિયોને વશ કરે, આનું નામ ગોપી. આજ તમામ ગોપીઓને કૃષ્ણમય બનાવી. બરોબર પૂર્ણિમાનો દિવસ આવ્યો છે. ભગવાન કૃષ્ણ આજ 11 વર્ષના થયા છે. ગોકુળનું કર્મ હવે પૂર્ણ થવાને આરે છે. 11 વર્ષ વીતા છે. આજ આખા ગોકુળને પાગલ બનાવ્યું. પૂર્ણિમાનો દિવસ આવ્યો. તમામ ગોપીઓને ભગવાન કહે છે, બરસાના જતીપુરા એમાં વૃષભાનુ અને સુશીલા એના દીકરી, એનું નામ રાધા છે. જેને કૃષ્ણ સાથે પ્રેમ છે, ભાવ છે. આખા વ્રજની અંદર ભગવાન કૃષ્ણ રાધા વનરાવનની અંદર સુંદર બંસરીનો નાદ કરે અને એક સુર ભગવાને રાધા માટે વગાડ્યો છે. આ સુર વ્રજ માટે નહીં પણ કેવલ રાધા માટે. જોજો રાધા એટલે પણ જીવ છે. આ જીવ અને શિવની કથા છે. આ કથા આધ્યાત્મિક છે. રાધાનો ઊંધો અક્ષર કરો તો ધારા થાય. ધારા એટલે અઘોગતિ છે અને ધારાનો ઊંધો કરો તો રાધા થાય. ઈ ઉધર્વગામી સતત બ્રહ્મમય રહેવું, આનું નામ રાધા. આજ સુખદેવજી પરીક્ષિતને બતાવે. ભાગવતકાર કહે રાધાનું ચરિત્ર અદ્ભુત છે. જે વૃષભાનુ અને સુશીલાના પુત્રી છે, નામ રાધા. એક વખત યશોદા અને નંદ બાબા આંગણામાં બેઠા છે. એવામાં રાધાજી ભગવાનને આંગણે આવે છે. યશોદા પૂછે, રાધાના રૂપને જોઈ, એના સંસ્કારોને જોઈ, એની સરળતા જોઈ માં જશોદા રાધા ઉપર ભાવુક બન્યા છે. હે બેટા, ધન્ય છે તારા સંસ્કારોને. ત્યારે જશોદાના મનમાં વિચાર આવ્યો કે રાધા જેવી પત્ની જો મારા લાલાને મળે તો મારું ભાગ્ય સુધરે. એટલે માં જશોદા માગું લઈ અને વૃષભાનુને ઘેરે જાય છે. માગું લઈને જાવું છે. માં જશોદા આંગણામાં બેઠા, સ્વાગત કર્યું. પણ વાતનું બંધારણ કાંઈક કરવું જોઈએ ને.
માગું લઈને જવું હોય, કોઈની વાત લઈને જવું હોય તો જેને વાતનું બંધારણ કરતા આવડતું હોય ને એને સાથે લઈ જવાય. એટલે માં જશોદાએ વાત માંડી છે કે હે સુશીલા, તમારી દીકરી મારે ઘરે અવારનવાર આવે, એને જોઉં, એના સંસ્કારો જોઈ ધન્ય છે તમારી દીકરીને. અરે ધન્ય છે તમને કે તમારી દીકરીને તમે આવા સંસ્કારો આપ્યા. સુશીલ છે, સંસ્કારી છે, અરે નિર્મળ છે. હે વૃષભાનુ, હે સુશીલા, તમારી દીકરીના સંસ્કારો અદ્ભુત છે. આજ માં જશોદાએ વાત શરૂઆત કરી અને ધીરે ધીરે માં જશોદા કહે મારો લાલુ પણ સંસ્કારી છે. હે સુશીલા, અમારું ઘર ગોકુળ, બરસાના, જતીપુરા, વૃંદાવન, આમાં અમારું ઘર મોટું છે. જો તમારી દીકરી અમારા લાલાને આપો ને તો અમારું ભાગ્ય સુધરે, અમારું આંગણું પણ મોટું છે. અને ત્યાં તો સુશીલા ઉભા થયા કે હે જશોદા, તમે કેવા શું માંગો છો? મારી દીકરી તમારા લાલાને? તો કે હા. અરે આખા ગોકુળમાં ચોરીઓ કરી છે, આખા ગોકુળને જેણે હેરાન કર્યું છે, એને ગાયું ચરાવતા સિવાય બીજું કાંઈ આવડે છે? આખા ગોકુળમાં તમામ ગોવાળોને જેણે બગાડ્યા છે. મહારાજ, મારી દીકરી ભલે કુંવારી રહે પણ તમારા લાલાને નહીં આપું. અને આ વાત આજ ભલે કરે, આ વાત હવે મારા ઘરે કોઈ દી કરતા નહીં. આમ જશોદાનું અપમાન કર્યું. અને ત્યારે માં જશોદાને એમ થયું કે જો ધરતી માર્ગ આપે ને તો અહીંયા ના અહીંયા સમાઈ જાવ. ઘરે આવ્યા, માને ક્રોધ ચડ્યો છે. ભગવાન પૂછે કે હે માં, શું છે? જશોદાએ વાત કરી છે, અરે રાધાજીના માતાએ મારું અપમાન કર્યું છે. ભગવાન કહે ધીરજ રાખ માં. અને ભગવાન અને રાધાજી ગોકુળના ભાદરમાં ભેગા મળ્યા છે. ભગવાન રાધાજીને કહે છે કે હે રાધા, તમારે મારી સાથે સગાઈ કરવી છે? તો કે હા લાલા, પણ મારા માતા પિતા ના પાડે છે. અને ત્યારે ભગવાન રજો આની કળાને કોણ પામી શકે? હે રાધા, કાલ સવારમાં ગાયોની સેવા કરી અને તમે વાહુદું નાખવા માટે ગામના પાદરે આવો ને, ત્યારે બરોબર ગામનો ચોરો આવે ને ત્યાં તમારે પડી જવાનું છે. આ તો કૃષ્ણની લીલા. તમારે પડી જવાનું છે, બાકીનું કામ બધું મારું. ઈ બીજા દિવસનો સૂર્ય ઉદય થયો. રાધાજી ઘરેથી નીકળ્યા, બરોબર ગામનો ચોરો આવ્યો ને એટલે રાધાજી નીચે પડી ગયા છે. એક બાજુ છાણનો ઘા થયો છે. રાધાજી ઢળી પડ્યા. તમામ ગોપીઓ ગોવાળો ભેગા થવા લાગ્યા. વૃષભાનુને જઈને સમાચાર આપ્યા, કરે તમારી દીકરી ગામના ચોરે એને મૂર્છા આવી છે, બેહોશ થયા છે, એની પીડા છે. વૃષભાનુ સુશીલા દોડીને આવે છે. અરે મારી દીકરીને હવારમાં તો કાંઈ હતું નહીં, તમામ ઘરનું કામ કર્યું, ગાયોની સેવા કરી, અને અચાનક શું થયું? તમામ ગોવાળો ગોપીઓ ભેગા મળ્યા. ત્યારે ગોપીઓ ગોવાળો કહે કે માં, આને કાંઈક છાયા પડછાયા જેવું લાગે છે. અટાણે છે તે હોય ને, અને ઘણા નથી કહેતા કે એનો છાયામાં પગ આવી ગયો છે. ગોપીઓ કહે કે માં, એક કામ કરો, કોઈ દોરા કરતો હોય મંત્રથી તમારી દીકરીને જો સાજી કરી દે ને. પણ એવો કોણ છે? આપણો નંદ બાબાનો લાલો, એ બધું કરે છે. હે માં, એની પાસે જાઓ. અને સુશીલાને ખ્યાલ આવ્યો, હજી કાલે તો મેં જશોદાનું અપમાન કર્યું, હવે મારે એની ઘરે કેમ જાવું? અને છતાં
દીકરીને જો જીવન મળતું હોય, સુશીલાએ પ્રયાણ કર્યા છે અને જ્યાં દરવાજો ઉઘાડ્યો ને ત્યાં જશોદા માએ દરવાજો ઉઘાડ્યો. સુશીલાને જોતા કે શું આવ્યા છો? માં, મારી દીકરી ગામના ચોરે એને મૂર્છા આવી છે, બેહોશ થઈને પડી છે. માં, તારા લાલાને મોકલ, એની મૂર્છા વળે, એને કાંઈક મંત્ર આવડે છે, એ મંત્ર થકી મારી દીકરી ફરીથી મૂર્છામાંથી મુક્ત બને. ત્યારે જશોદા કહે કે હે સુશીલા, તમને કોણે કીધું કે મારા દીકરાને મંત્ર આવડે છે? મારા દીકરાને ચોરી કરતા સિવાય બીજું કાંઈ આવડતું નથી. આ સુશીલાના શબ્દ જશોદાએ પાછા આપ્યા છે. જાઓ, મારો દીકરો નહીં આવે. અરે માં, મોકલને, ઈ પરાણે. જ્યારે સુશીલાએ કીધું ને ત્યારે ભગવાન એક બાજુ ઊભા છે. હે લાલા, આ દોરાન ધાગાન મંત્રન જાપ ને આ બધું ક્યાંથી શીખો? ત્યારે ભગવાન કે માં, મને થોડું થોડું આવડે છે, એમાં મારું ગાડું હાલે છે. ઘણાયના ગાડા હાલે છે. ભગવાન વિનંતી કરે, માં જવા દે, પરમાર્થનું કાર્ય છે. અને ભગવાન ગામના ચોકમાં આવ્યા છે. તમામ ગોવાળો ગોપીઓ ભેગા મળ્યા છે. પેલા તો ભગવાને રાધાજીના દેહને બરોબર જોયો. બાજુમાં બેસી અને જમણા હાથને નાડ પકડી કાને રાખે, આંખો વીંચી અને એક એક ધબકારાને ગણે અને પછી હાથનો ઘા કર્યો. આ કેસ ખલાસ છે. કોણ પામી શકે આની કળાને? ત્યારે સુશીલા વૃષભાનુ કહે, અરે લાલા, હજી કાંઈ હતું નહીં, જોતો ખરા ભાઈ. આખા ઘરનું હવારમાં કામ કર્યું અને ફરીથી ભગવાન આંખો બંધ કરી હાથ પકડે, કપાળે હાથ ડાળે. નાટક કરવું છે એટલે બધુંય નાટક પ્રમાણે એનું પાત્ર પણ ભજવવું પડે ને. તમારી દીકરી જીવંત થાય. હે સુશીલા, તમારા ભાગ્યમાં એક દીકરી હતી, તમારા ભાગ્યમાંથી આ દીકરી જતી રહી છે. જોજો આની બુદ્ધિ. તમારા ભાગ્યમાંથી, તમારા પ્રારબ્ધમાંથી આ દીકરી જતી રહી છે. હવે જો આ દીકરીને તમે પારકી કરો ને તો સામાવાળાનું ભાગ્ય જોર કરતું હોય તો તમારી દીકરી બચે. હે લાલા, આ પારકી કરવી, આ સામાવાળાનું ભાગ્ય, આમાં અમને કાંઈ સમજાતું નથી. ત્યારે ભગવાને ચોખવટ કરી, આ અત્યારે તમારી દીકરી છે, તમારા ભાગ્યમાંથી આ સુખ જતું રહ્યું છે. હવે આ દીકરીને પારકી કરો એટલે આની સગાઈ કરો, એટલે સામાવાળાની આ દીકરી થઈ અને એનું જો ભાગ્ય જોર કરતું હોય તો તમારી દીકરી બચે. સગાઈ કરવી પડે. હમણાં 1 મિનિટમાં તમારી દીકરીને જીવતી કરું. આજ ભગવાન ગામના ચોકમાં ઊભા છે. તમામ ગોવાળો ગોપીઓ કહે કે માં, સગાઈ કરી દે. અરે પણ ક્યાં સગાઈ કરો? અરે આપણો નંદ બાબાનો લાલો, આવું ઘર તને નહીં મળે. જટ જાઓ માં, વિલંબ ન કરો. અને માતાજી હાથમાં કંકુ ચોખાની થાળી લીધી છે અને જશોદાના ઘર તરફ પ્રયાણ કર્યા છે. જશોદાએ દરવાજો ઉઘાડ્યો. શું આવ્યા છો વળી? અરે માં, મને માફ કરી દે, મેં તે તારું અપમાન કર્યું. મારી દીકરી રાધા તને આપવા માટે આવી છું. હે માં. અને ત્યારે જશોદા કે હવે તારી રાધા મારે જોતી નથી, ન જોઈએ તારી રાધા. અરે માં, ક્રોધ ન કર, મારી દીકરી મૂર્છિત પડી છે.
જો તારા લાલાની સાથે સગાઈ થાય ને તો જ મારી દીકરી બચે. અને ત્યારે જશોદા અવળું ફરી ગયા છે. અને ત્યારે સુશીલા કહે કે માં જશોદા સાંભળી લે, તારે મારી રાધા જોતી હોય કે ન જોતી હોય, પણ મેં મારી રાધા તારા લાલાને દીધી. એમ કહીને બારસા કે ચાંદલો કરી અને માતાજી પાછા ચોકમાં આવ્યા છે. સગાઈ કરી આવ્યા. હા લાલા, સગાઈ થઈ ગઈ, ચાંદલો થઈ ગયો. અને ભગવાન પેલા તો રાધાને 4 પ્રદક્ષિણા કરી છે. ઘડીક નાળ હાથમાં લે, કાને રાખે, આંખો બંધ કરે. આજ પોતાના મસ્તકેથી મોર પીછને ઉતારી રાધાના કપાળે ફેરવે, ઘડીક આંખ ઉપર ફેરવે, ઘડીક મુખ ઉપર ફેરવે, કાંઈક મનમાં બોલે. હવે ખબર નહીં હું બોલે, કાંઈક બોલ્યો. કપાળ ઉપર મોરપીછ ફેરવતા ફેરવતા ધીરે ધીરે કાનમાં જઈને કે આપણું કામ થઈ ગયું છે, ઊભી થઈ જા. આળસ મરડી અને રાધાજી ઊભા થયા છે. ત્યાં